ભરૂચ નજીક હાઈવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અસુરિયા પાટિયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી। નવસારીના ગડદ ગામના 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા। આ દરમિયાન અસુરિયા પાટિયા નજીક પિકઅપ વાહન ચાલકે સંઘને અડફેટે લીધો હતો, જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઈજા પહોંચી હતી। ગંભીર ઈજાના પગલે 29 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી।